રાજકોટના વિંછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા કરવામાં આવી છે। વિંછિયા તાલુકાના થોરિયાળી ગામમાં રહેતા ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ છે। બોટાદ રોડ પર દુકાને રાત્રે 8 વાગ્યાની આસપાસ કાર અને બાઇકમાં આવેલા 7 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। પરિવારે આક્ષેપ કર્યો છે કે કેટલાક શખ્સોએ સરકારી અને ગૌચરની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો છે, જેને લઈને ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી હતી। આ ફરિયાદની અદાવત રાખીને 7 શખ્સોએ કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘનશ્યામભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજા થતા ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું છે। હુમલાખોરોએ અગાઉ પણ હુમલો કર્યો હતો તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। ઘનશ્યામભાઈના મોતથી પરિવાર અને સમસ્ત કોળી સમાજમાં રોષ વ્યાપ્યો। પરિવારના સભ્યોએ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો સાથે મળી વિંછિયામાં માત્રા દરવાજેથી મૌન રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે। કોળી સમાજના આગેવાનોએ વિંછિયામાં બંધ આપ્યું હતું। મામલો ઉગ્ર બનતા પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં અમરાપુરા ગામમાંથી બિજલ રબારી નામના એક આરોપીની ધરપકડ કરી છે। જોકે અન્ય 6 આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે। ઈ આઈસર લઈને જાતા ના કણે ભૂખ સોટાડતા હતા અને પાછળથી ગાડી પાછળ ઉભી રાખી અને મારા ધણી માથે લાકડીઓના ધારિયાના કુવાડીના માર માર્યા અને મારા ધણીનું મૃત્યુ કરી નાખ્યું। મારા રજવાને એવા જ એના રજળવા પડે ને મને ન્યાય મળવો પડે તે સિવાય હું અહીંથી જઈશ નહીં। અત્યારે રહેવા માટે નથી મકાન, હું પારકા ઘરે રહું છું। મારે 4 દીકરીઓ 1 દીકરો, મારા દીકરા રજવાયા, હું રજળી। મારે ન્યાય જોવે, મારે મકાન જોવે, મારા મકાન પાડ્યા એના મકાન પડવા પડે। આ વ્યક્તિ 9 જણાય છે, એ 9 નોય મારે ન્યાય મળવો પડે અને આ મારવા વાળા એનોય મારે ન્યાય જોવે તે સિવાય હું આજ જઈશ નહીં। હવે થોરિયાળી થી વિંછિયા આઈસર રિપેરિંગ માટે આવેલા હતા અને આઈસર રિપેરિંગ કરાવતા હતા। ત્યાં ઘટના ઘટી છે અને એ લોકો આવી અને કુવાડી અને લાકડીના ઘા મારવા માંડ્યા અને સારવાર માટે રાજકોટ લઈ ગયા। એનું મોત નીપજ્યું। તમને ક્યારે ખબર? મને અહીંયા વિંછિયા જયારે સરકારી દવાખાનામાં લઈ ગયા ત્યારે મારે ફોન આવ્યો અને હું ડાયરેક્ટ દવાખાને ગયો। અમારે એક લેન્ડ ગ્રેબિંગ નો કેસ ચાલતો હતો। એ લોકોએ પેલા અમારી ઉપર કેસ કર્યો હતો, એટલે અમારા મકાન ખરાબામાં હતા અને પાડી દીધા। પછી અમારા મોટાભાઈ ઘનશ્યામભાઈ કેસ લડતા હતા। અત્યારે કેસ બોર્ડ ઉપર આવી ગયો છે, એમને કદાચ પાડવાનો ઓર્ડર પણ આવી ગયો હોય, એટલે અંદાજ એવો કે એ લોકોએ હુમલો કર્યો। આજે સમસ્ત કોળી સમાજ દસ્તાણ વિંછિયાના મોટી સંખ્યામાં લોકો મામલતદાર ઓફિસે હાજર થયેલા અને તેઓ દ્વારા થોરિયાળી ગામે જે બનાવ બન્યો પેલા એને ઈજા થઈ હતી, પછી એને ભાવનગર દવાખાને લઈ ગયા, ત્યાંથી પછી રાજકોટ સારવાર માટે લઈ ગયા, ત્યાં એ દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થયું હતું। એટલે એના માટે લોકો કોળી સમાજના જે આગેવાનો હતા લોકો બધા એકત્ર થઈ અને આવેદન પત્ર આપવા માટે આવેલા હતા। આ આવેદન પત્ર અમે સરકાર સુધી ગૃહ વિભાગ સુધી પહોંચાડીશું અને આરોપીઓનો વહેલામાં વહેલી તકે પકડી લઈ અને એમને કાયદાની અંદર જે સજાની જોગવાઈ છે એ વહેલા વહેલી તકે એને સજા મળે એ ટાઈપના અમે મારા બનતા બધા પ્રયત્ન કરીશું।